ભાભર તાલુકાના ચચાસણા ગામના શિક્ષકનો 11 તોલાનો સોનાનો દાગીનો રસ્તામાં પડી ગયો હતો। ભાભર તાલુકાના ખારા ગામના વ્યક્તિને મળી આવતા 17 દિવસે મૂળ માલિકને શોધી પરત કર્યો। ભાભર તાલુકાના ચચાસણા ગામના શિવરામ કાબાભાઈ દેસાઈ શિક્ષક ગત તારીખ 22/2/2024ના દિવસે બંધવડથી થરા ગામે પોતાની બાઇક લઈને જતા હતા। તે દરમિયાન તેમની પાસે બાઇકના આંકડામાં ભરાવેલ થેલીમાં 11 તોલાનો સોનાનો સેટ હતો, જેની અંદાજિત કિંમત ₹7 લાખ થાય છે। તે થરા હાઈવે નાળા નજીક ક્યાંકથી પડી ગઈ હતી। ઘણી શોધખોળ કરવા છતાં થેલી મળી ન આવી હતી। આટલી માતબર રકમનો સોનાનો દાગીનો હોવાથી પરિવાર ચિંતિત બની ગયું હતું અને ઘણા દિવસો થતા દાગીનો હવે નહીં મળે તેવું સૌ કોઈને માની લીધું હતું। પરંતુ આ દાગીનો ભરેલી થેલી એ દિવસે પ્રજાપતિ અરવિંદભાઈ રાણાભાઈ રહેવાસી ખારા તાલુકો ભાભરવાળાને મળી આવ્યો હતો। તેમણે આ કિંમતી દાગીનાના મૂળ માલિકને શોધી રહ્યા હતા। તેમણે ભાભરના રોહિતસિંહ રાઠોડ, વનરાજસિંહ રાઠોડ, હિતેશભાઈ ઠક્કર, હીરાબા અને ખારા ગામના અમથાભાઈ દેસાઈ અને ચિચોદરાના ભાજપના આગેવાન વાઘજીભાઈ દેસાઈને જાણ કરી હતી કે 11 તોલા સોનાનો હારનો સેટ મને મળી આવ્યો છે। હું તેના મૂળ માલિકને શોધીને પરત આપવાનો છે, શોધવામાં મદદ કરો, આવી વાત કહેતા આ ટીમે મૂળ માલિકને શોધ કરતા આ 11 તોલા સોનાનો સેટ ભાભર તાલુકાના ચસાસણા ગામના શિક્ષક શિવરામભાઈ કાબાભાઈનો તારીખ 22/3/2024ના રોજ ખોવાયો છે તેની ખાતરી કરી આજે 10/3/2024ના રોજ રોહિતસિંહ રાઠોડની ઓફિસે બોલાવીને પરત કર્યો છે। આટલી માતબર રકમનો સોનાનો દાગીનો અંદાજિત કિંમત ₹7 લાખનો પરત કરી અત્યારના હળાહળ કળજુગમાં પરત કરીને માનવતા મહેકાવી હતી। હજુ પણ ઈમાનદાર લોકોની કમી નથી તેવું ઉમદા ઉદાહરણ પૂરું પાડતો દાખલો ભાભરમાંથી જોવા મળી રહ્યો હતો। અહેવાલ ગોપાલ કે પુજારા, ભાભર, બનાસકાંઠા। જય હો। તારીખ 22/2/24ના રોજ અમારા ચચાસણા ગામના શિવરામભાઈ વસ્તાભાઈ દેસાઈ જે શિક્ષક છે ને તેમનો સાસરો બંધવડ હતો, બંધવડથી આ સોનાનો દાગીનો જે સેટ હતા એ લઈને થરા મુકામે રહેશે ત્યાં જતા હતા। ત્યારે થરા પુલ ઉપર એમને બાઇકને પાછળ લગાવેલો હતો અને પુલ ઉપર એ દાગીનો થેલી પડી ગઈ અને થેલી પડી ગયા પછી આ અમરતભાઈ, આ ખારાના વતની પ્રજાપતિભાઈ અમરતભાઈ રાણાભાઈ જેમણે આ દાગીનો ત્યાંથી એમની ગાડી હતી એટલે એમને ગાડીને આ દાગીનો મળતા એમણે ભાભરના જે દરબારોમાં થોડી જાણ કરી કે આવી મને વસ્તુ મળી છે। તો રોહિતસિંહ દરબારને એમણે જે રાઠોડ પરિવારમાં આ જાણ થતાં એમણે અંગત પેટે અમથાભાઈ ખારા, વાઘજીભાઈ દેસાઈ, સિસોદરા આ 2-4 જણાને બધાને જાણ કરી કે ભાઈ એક આવો દાગીનો છે। એટલે જાણ થતાં અમને ખબર હતી કે આ દાગીનો ભાઈ 22 તારીખે એમનો ચચાસણાવાળા ભાઈ વસ્તાભાઈનો કોવરાણો છે શિક્ષકશ્રીનો અને એમને જાણ કરતાં આ બધું કરતા રોહિતસિંહે બધાને ખાતરી કરાય કે ભાઈ ચલો આપણે ફોટો લાવો, એમનો બિલ આતે બીજું ત્રીજું ખાતરી કરી અને આજે અમારે બંધવડથી જોધાભાઈની સાથે એમની ટીમ અને અમારે શ્રી માલજીભાઈ અને એમના ડ્રાઈવરને બધાને સાથે રાખી અને આજે રોહિતસિંહજી, વનરાજસિંહજી, હીરાબા અને સમગ્ર બધાએ ખાતરી કરી કે ના દાગીનો એ જ છે, ફોટા ઉપરથી ખાતરી કરી અને આજે મૂળ માલિકને એમને પરત કરે છે। ખરેખર આજના યુગની આ કળાળ કળયુગની અંદર 11 લાખ રૂપિયાનો માતબર 11 તોલા સોનું એટલે 6.5-7 લાખ રૂપિયાનો માતબર રકમનો આવો દાગીનો જે પરત અપાયો છે, ખરેખર હું અભિનંદન આપું છું રોહિતસિંહજી। ભાભર દરબારોને હું લાખ અભિનંદન આપું છું કે એમણે ખૂબ ખાતરી કરી અને આ દાગીનો પરત આપવામાં એમનો મુખ્ય ફાળો છે। એવા દરબારોનો લાખ અભિનંદન આપું છું। એક શબ્દ બોલ્યો મૂળ માલિક પરત કરનારને પણ અભિનંદન। હા, પરત કરે જે અમરતભાઈ રાણાભાઈ, અરવિંદભાઈ રાણાભાઈ પ્રજાપતિ એ પોતાની એટલી ખાનદાની હતી કે મળ્યા પછી એમણે કોઈ છુપાવવાનો પ્રયત્ન કર્યો નથી। મૂળ માલિકને પરત જાય એટલા માટે કરીને રોહિતસિંહજી દરબારોને જાણ કરી કે આપણે મૂળ માલિકને સોંપો છે કોઈ પણ ટિકિટ હતો તો હું અરવિંદભાઈને એમના પરિવારને પણ હું લાખ અભિનંદન આપું। ધન્યવાદ। ક્યાંથી વસ્તુ મળી હતી અને આજે કોને પરત આપવામાં આવી છે? મારું નામ પ્રજાપતિ અરવિંદભાઈ રાણાભાઈ, ગામ ખારા, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા। મને જે વસ્તુ દાગીનો મળેલો હતો સોનાનો એ મને સમાચાર મળતા સામેની પાર્ટીને સોપરત કરેલ છે। એમાં દરબારો છે, ભાભરના દેસાઈ છે અને થરાના દેસાઈ એ લોકોને મેં આપેલ છે અને ખારાનો વતની છે। શું વસ્તુ હતી? સોનાનો દાગીનો હતો, હાર। દાગીનામાં શું? હાર, નાનો મોટો હાર હતો। એ વસ્તુ સોપરત કરેલ છે।